ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી અત્યારે મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. બટ સૌથી પહેલાં અત્યારે મેં છે બુક્સ જે રીડ કરવાની છું એ છે બ્રહ્માસ્ત્ર બુકમાંથી ભારતનો ઇતિહાસ છે રિવાઇઝ કરવાની છું. સો ચલો ફટાફટથી અત્યારે છે મેં સૌથી પહેલાં ભારતનો ઇતિહાસ રિવાઇઝ કરીશ અને ત્યાર પછી લેક્ચર જોઈશ. લેક્ચર બી જોવાના છે. સો જોડે જોડે બંધારણ, ઇતિહાસ અને મેથ્સ રીઝનિંગના. મેથ્સ રીઝનિંગ માટે બહુ બધા કમેન્ટ્સ કરે છે કે તમે મેથ્સ રીઝનિંગ કોનું કરો છો, તો મેં હંમેશા જણાવું છું કે મેથ્સ રીઝનિંગ મારી પાસે ઓલરેડી પાટિયા કરીને એપ્લિકેશન છે, તો મેં એમાંથી બી જોઉં છું. એક્ઝામ મેથના બી અમુક લેક્ચરો જોઉં છું. એન્ડ લર્નિંગ પોકેટ જીપીએસસી એ બી સારું કરાવે છે, તો અમુક ચેપ્ટર એમના બી જોઉં છું. જેમના વિડીયોમાંથી જે ચેપ્ટર મને સહેલાઈથી સમજાઈ જતું હોય એમના વિડીયો મેં જોઉં છું. સો મેં યુટ્યુબમાંથી બી મેથ્સ કરું છું અને મારી પાસે જે એપ્લિકેશન છે એમાંથી બી કરું છું. સો તમે બી કરી શકો છો. સો મેથ્સ રીડિંગ માટે જો તમારી પાસે કોઈ જ કોર્સ નથી તો એક્ઝામ મેથ બેસ્ટ છે અને બધા વિડીયો અને બધા ચેપ્ટર વાઇઝ વિડીયો એમાં મૂકેલા છે, તો તમે એ બી કરી શકો છો. એન્ડ લર્નિંગ પોકેટ જીપીએસસી એમાં બી સારું કરાવે છે, એ બી કરી શકો છો. બટ એમાં થોડું લેવલ છે હાઈ છે, કેન્દ્ર લેવલની એક્ઝામ હોય એ ટાઈપનું હોય છે એટલા માટે. સો આપણા માટે એક્ઝામ છે એ બી બેસ્ટ છે, તો તમે એમાંથી બી કરી શકો છો જો કોઈ એપ્લિકેશન તમારી પાસે નથી તો. મારી પાસે એપ્લિકેશન છે છતાં બી મેં આ બંનેમાંથી ક્યારેક અમુક ચેપ્ટર જોઉં છું જે મને સહેલાઈથી સમજાઈ જતા હોય અને બહુ વધારે ઇઝી લાગતા હોય તો એમના બી મેં લેક્ચર જોઈ લઉં છું. સો આ રીતે મેં ઓલરેડી રીડિંગ જોડે મેથ્સ રીડિંગનો વિડીયો મેં એટલા માટે શૂટ નથી કરતી હોતી કેમ કે મારા જ મોબાઈલમાંથી મેં એ લેક્ચર વિડીયો જોઈને મેં પ્રેક્ટિસ કરતી હોય તો વિડીયોમાં શૂટ નથી કરતી. એન્ડ ચલો અત્યારમાં જ મેં મારું રીડિંગ બી સ્ટાર્ટ કરી દઈશ. આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન છે બેસ્ટ ચાલી રહી હશે. ચલો કમેન્ટ સેક્શનમાં લખો તમારી પ્રિપરેશન છે કેવી ચાલી રહી છે. મેથ્સ રીડિંગ ફાવે છે યા ફિર નહીં? મોટા ભાગે એવું જ કહે છે કે નથી ફાવતું. ઘણા કોઈની કમેન્ટ્સ હતી કે વાંચવામાં મન નથી લાગતું, વાંચું છું એ યાદ નથી રહેતું, તો શું કરવું જોઈએ? સો સૌથી પહેલાં તો વાંચવામાં મન નથી લાગતું તો તમે મેડિટેશન કરો, એનાથી તમારું માઇન્ડ છે એકાગ્ર થશે, મન છે એકાગ્ર થશે તો વાંચવામાં બી મન લાગશે. અને ટ્રાય કરો કે એક દિવસ તમે વધારે નહીં, પહેલાં 30 મિનિટ વાંચવા બેસો. 30 મિનિટ વાંચી લીધું પછી બ્રેક લઈ લેશો તો ચાલશે. થોડા ફ્રેશ થઈને ફરી બેસો, ત્યાર પછી ટ્રાય કરો કે કલાક સુધી વાંચી શકો છો. આ રીતે ધીમે ધીમે હેબિટ તો પાડો પુસ્તકો જોડે બેસવાની. ધીમે ધીમે વાંચવાનું બી મન થવા લાગશે અને વાંચો છો એ યાદ બી રહેશે. અને ત્યાર પછી MCQ સોલ્વ કરશો તો તમને આવડવા લાગશે, તો કોન્ફિડન્સ લેવલ છે હાઈ થશે. રીડિંગ કર્યા પછી જે બી બુક્સ તમારી પાસે MCQની હોય યા ફિર કોઈ બુક્સ વાંચી રહ્યા છો, એમના છેલ્લે એમના જે ચેપ્ટર છે એમના MCQ આપ્યા હોય છે, તો એ MCQs છે એ સોલ્વ કરવા જોઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે મને કેટલું આવડે છે. અને જો MCQ ફટાફટથી તમે સોલ્વ કરી શક્યા તો તમારું કોન્ફિડન્સ લેવલ બી હાઈ થશે કે ચલો મને આવડે છે, તો તમને બીજું બી વાંચવાની ઈચ્છા થશે. તો આ રીતે કરો એટલે વાંચવાનું મન બી લાગી જશે અને યાદ બી રહેવા લાગશે. સો ચલો જે લોકોને સાવ વાંચવામાં મન નથી લાગી રહ્યું, યાદ બી નથી રહેતું, એ આ કરી શકે છે. બાકી તો બધાનું સારું એવું રીડિંગ ચાલે છે. સો ચલો મેં બી અત્યારે મારું રીડિંગ છે સ્ટાર્ટ કરી દઈશ. બહુ વધારે સમય બરબાદ નહીં કરું કેમ કે સમય તમારો અને મારો બંનેનો કિંમતી છે. સો ચલો અત્યારે રીડિંગ સ્ટાર્ટ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. સો ચલો ગાઈશ, અત્યારે મેં બી આ તરફ છે મારું રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે. જ્યારે મેં સવારે રીડ કરવા બેસતી હોઉં છું, જ્યારે બી સવારે મેં વાંચું છું, ત્યારે મેં જે રાત્રે અથવા ગઈકાલે છે બી લેક્ચર જોયા છે એમને સવારે ફટાફટથી વાંચી અને રિવાઇઝ કરું છું. તો કેવું થાય છે કે જે લેક્ચર જોયા છે એમને ત્યારે ને ત્યારે વાંચી લઈશું તો યાદ બી વધારે રહેશે. એટલે મેં કંઈક આ રીતે કરું છું કે જે મેં લેક્ચર જોઉં છું એમને જ બીજા દિવસે રિવાઇઝ કરી લઉં છું. સો અત્યારે રીડિંગ કરતાં ઓલરેડી થઈ રહ્યો હતો. બપોરનો સમય જમવાનું મેં કંઈક આ રીતે રેડી કરી લીધું છે. એન્ડ ત્યાર પછી બપોરના પછીના સમયમાં મેં થોડી વાર રેસ્ટ તો નથી કરતી. બપોરના સમયે જમી અને ડાયરેક્ટલી વ્લોગ એડિટિંગ વગેરે કરી અને થોડું જે બી કામ હતું એ ફિનિશ કર્યું. એન્ડ ફરી અત્યારે મેં 2 કલાક પછી રીડિંગ સ્ટાર્ટ કર્યું છે. તો અત્યારે મેં જે રીડ કરી રહી છું, જે વાંચી રહી છું એ છે જે મેં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના જે લેક્ચરો જોયા હતા પ્રોપરલી ફિનિશ કરી નાખ્યા છે. 2 વાર ઓલરેડી જોવાઈ ગયા છે, તો એમને જ મેં અત્યારે વાંચી રહી છું. એ બી આઈસ પબ્લિકેશનની જે મારી પાસે બુક છે NCERT GCERTની, તો એ જ વાંચી રહી છું, જેથી કરીને રિવાઇઝ થઈ જશે કેમ કે લેક્ચર જોવાઈ ગયા છે. તો અત્યારે જ મેં વાંચી લઈશ તો યાદ વધારે રહેશે. સો કોઈ બી માહિતી છૂટી ન જાય એટલા માટે લેક્ચર જોયા પછી એ જ વિષય છે, એ જ જે સબ્જેક્ટ જે મેં લેક્ચર જોયા હોય એમને જ મેં ફટાફટથી વાંચી લઉં છું. સો આ રીતે તમે બી કરી શકો છો. એન્ડ અત્યારે થઈ રહ્યો છે સાંજનો સમય, સો મેં બી નીકળી ગઈ છું બહાર થોડી વાર. એન્ડ ડાયરેક્ટલી અહીંયાથી મેં જવાની છું મારી સિસ્ટરને ત્યાં.
સો મારી ફ્રેન્ડ બી આવી ગઈ હતી. સો અમે લોકો થોડી વાર માઇન્ડ ફ્રેશ કરવા માટે બહાર નીકળી ગયા એન્ડ આવી ગયા છે અત્યારે મારી સિસ્ટરને ત્યાં. તો મારી સિસ્ટર આ તરફ તમે જોઈ શકો છો માવાના પેંડા બનાવી રહી છે. સો આજે તો મજા પડી ગઈ છે સિસ્ટરને ત્યાં માવાના પેંડા ખાવાની. એન્ડ આ છે અમારું ડાગુ, મારું પ્યાવું ક્યુટુ. સો ચલો એમની જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરીશું. એ દોસ્તો, તો ચાલો પેંડા ખાવા. એન્ડ આ તરફ પેંડા ખાઈને અત્યારે સિસ્ટર સાંજે બનાવી રહી છે મેથીના પુડલા. સો ચલો અમે લોકો બી જમી લઈશું એમની જોડે જોડે. આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.